કુવામાં પાણી છે કે નહીં કહું? એલા એ જો કહું જો હા ઊંડો તો છે એટલે પાણી તો છે જો માળો છે આઈ રહ્યો જો ની મજા આવી ગઈ છુપાઈ જવું છે તો આપણને ગોજ છે બધા કુવામાં પાણી છે કે નહીં કહું? એલા એ જો કહું જો હા ઊંડો તો છે એટલે પાણી તો છે જો માળો છે આઈ રહ્યો જો ની મજા આવી ગઈ છુપાઈ જવું છે તો આપણને ગોજ છે બધા જો બાપા આવ્યા છે હો હા હા એ આવી ગયા તમારું નથી કામ જવા દ્યો તમારું કામ નથી જવા દ્યો હાલો 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 આ તે વીણવા માંડ હવે એમ નો હોય ગાહડી બાંધીને વીણવા માંડ જો નાનું બાવે આવ્યું બેન ને મજા આવશે નઈ વાડીએ કેડી લે ખાવું લ્યો તું તેડી લે હા કાવો એ કૂવો જોયો ને તાર પડવું છે એમ કેવાય તું કેતી હતી ને કે મમ્મી કુવામાં નાખી દેવી એટલે નાખી દે હાલતા હાલતા આપણે જઈએ છીએ હવે ક્યાં જઈએ છીએ તો મને નથી ખબર પાછળ પાછળ હાયલો જ આવું છું બાપાની આ બાપભાઈ ની વાડી છે હા મોટા ભાઈ ની આપડે બાપભાઈ ની નાની આ વાડી બરાબર બાબુ મામાની ચારે બાજુ લીલોતરી ઓ ભાઈ જો બાજરો ચાર જવાર લે આને બધી ખબર પડી કે જો આ મરસી મારા બાપાને છે ભલે ને થોડી થોડી જમીન છે ગાડી કોઈ ગઈ નથી તો ખબર પડે જો આ દાદા દેખાડે જો કેવડા મરચા છે જો આ દેશી મરચા છે દેશી હો હા તીખા મરચા એકદમ તીખા આવું સિટીમ જોવા મળે શું છે આવું સિટીમ જોવાય નો મળે તો પછી આ બધા બોલર મરચા દેશી પછી અમારે હારી થાય હા બધી બહુ વાયવસ પર મરચા હા જો આમાં ઓછા જે અમારા કાકાની વાડીમાં છે એ તો બહુ જ મરચા છે જો છે ને મરચા દેશી આવી જાવ ખાવા જો જો પછી પણ આવ્યા છે જો હું ખાઈ છે લા ભાઈ આ સિંગ વીણે છે હાલો હાલો મીણો હાલો તૂટી ગયા હોય ને પાછા ઉપાડવામાં ઈ હોય વીણવામાં રહી ગયા હોય આ ઈ છે હા હાલો હાલો વીણો વીણો હાલો આખો દી વીણવાનું જ છે તમારે
હા જો અહીંયા તલ વાવ્યા છે. ઊંચી વાવ. તલનો હવામાન બહુ સારો. આ શું છે? તલ. કોના છે? હા હા તલ. મુકેશભાઈ ને. જો ડુંગળી ને ઘઉં ને મરચા ને કોયલ વેલ જો. કોયલ વેલ નું ફૂલ છે. કોયલ વેલ નથી હવે આ તો કઈ કોયલ વેલ કહેવાય આને. કોયલ વેલ કહેવાય કેજો હો કોમેન્ટ. ઈ ફૂલ છે ફ્લાવર. કૃષ્ણ ભગવાન ને આને છે ને માળા બનાવે. જો કોયલ વેલ કપાસ ને તલ ને ઘઉં ને જાર ને આ બાજુ તુવેર તો જો કેવી ખુશ મસ્ત. લીલી તુવેર. મોટી વાડી છે હો પણ મજા આવી ગઈ ને કાવું તો પછી કાવું બેને સિંગ વીણી જો કેટલી બધી વીણી એ તો અહીંયા તુવેર અહીંયા 40 રૂપિયા લેતી આવે ને અહીંયા જો 40 રૂપિયાની 250 અને અહીંયા જો એટલી મળે જો આપણે અહીંયા ઓલી કરશે ને એ હારી છે ભરાણી. આપણે અહીંયા ઓલી ભાઈ છે ઈ ભરાણી. આ કયું ફળ છે ખબર છે? આ કયું? બધું ઓલું કોંગ્રેસ્યુ ફળ. કોંગ્રેસ આવી આને ગયું હવે. કોંગ્રેસ્યુ ફળ આ કહેવાય. બહુ થાય ને આ બહુ રાહી પડે. અને કાઢવું બહુ અઘરું. કાઢવું હોય તો આ બધું બહુ થાય. એટલે કાઉ તો બાપાએ ઘઉં વાવ્યા છે હો આ અહીંયા. શરબતી ટુકડા કહો. શરબતી ટુકડા ઘઉં વાવ્યા છે જો જે આપણે 1000 રૂપિયાનું મણ મળે છે. આ 1300 ના મણ લાવ્યો હું બી માટે. હા, બી તો મોંઘા હોય. હા, પછી જ્યારે થઈ જાય ને તે પાછો ભાવ ઘટી જાય. આપણે આ જ ઘઉં ખાઈશું શરબતી ટુકડા. આ તો વીણવા માંડેલ હવે ખાવા દેવા પડે તો શું વીણવા માંડે. આ બસ આને લઈ જાજો હે આ બે હરિયા ગયા શરબતી ટુકડા છે. શ્રી રામ ના કહું આ આંખના શ્રીરામ. આ આંખના આ શ્રીરામના. આ બધા શ્રી રામ 150 ના મણ બી માં લાવ્યો છું બી કરો. આ ખાતી હારા આવે ઉતારો હારો દાણા લાંબા. હમ. જો આજ તો ભજીયાનો પ્રોગ્રામ થવાનો છે હો. હા, અને ભજીયા મેથી છે જાડી. હા, મેં જોઈ ને. કાનું કાવું બનાવવાની સાત ભજીયા હમ ગામડે બધું તાજું શાક મળી જાય કઈ લેવા જ ન જવું પડે. તો તું ગામડે જ રહી જા ને તારે મને મોકલાવ્યા પણ કરું તમારે શેક ખોયડા ગામડે તો હું રહું હાલો. મારે 80 વીઘા છે 80 વીઘા હોતી. વવરાવેલી છે ટ્રેક્ટર થી. કડીની ડુંગળી છે આ બધી ટ્રેક્ટર દ્વારા ચોપેલી ડુંગળી. કાવું કાવું ખાવી છે ડુંગળી કેમ વવરાવેલી છે. હમ એ આ આંકડાનો ફૂલ આંકડાનો છે. થેર આવે. શનિવારે હનુમાનજીને હનુમાનજીના માળા ચડે ને આ ઈ છે આકડા. તો જો મિત્રો આપણે છે ને દાદાની વાડીએ આવ્યા હતા અને બધું જોયું અને મજા આવી ગઈ હો પણ હા અને ઘરની પાછળ એટલે થોડુંક અડધો કિલોમીટર જેટલી જ વાડી છે. જો આ બધા આયલા આવે છે હવે શું છે ઘરે ને અહીંયા ભજીયા બનાવીને ખાલી હાલો ચૂલો માંડો તો હું બને આ બાજુ હાલો. હા
ફૂલોની બધી વ્યવસ્થા છે જ જો ખાટલો ને જો બધી વ્યવસ્થા છે. હવે રાત્રે અહીંયા ખાવું હું આવી જાજો. ત્યારે ભજીયા બનાવવાનું. હા તો જો મિત્રો 24 વીઘા છે, 24 વીઘા અને બધું વાવેલું ફૂલ પાણી વાળી જમીન છે દાદાની. તો ચાલો મિત્રો આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.